ડાયમંડ મિસ્ટર ડાયમંડ મારી માની છોગન હવે શરૂઆત થઈ ગઈ છે. હવે તો એકો એકનો વારો લઈશ. ભમરા ગોતવાનું ચાલુ કરીને પ્રમાણિત ના જ બધાને. મારી માની છોગન હવે આવું રહું છું. સારું થાજુ મારા આઢોનું તે મને નોકરીએ રાશો અને તું હું રહ્યો જ ને તો મારી ગાધામાં જ મરી ગયો હોત. અને હોય તો નોકરી હારી, ખાવાનું હારું અને મારો પગાર 35,000 રૂપિયા આરામ હારો. કોણ આવે કો તારી? એટલે હોય તો મજા છે. કોઈ દાડ પાછું ઘરે જવું નથી. શું કામ ઘરે જવું પડે ભાઈ? કોઈ નો રહેવું અને ના હોય તો થોડા દાડા પછી હોજ મેળને હોય લાભી હેરી. એટલે શાંતિથી હોય રહેવું છે. ગોમમાં કોઈ દાડ જવું જ નથી. એટલે મજા. હા પોણા થઈ રહ્યું. ખાવા થઈ રહ્યો હઉ, તો હું ખાઈશ છું. હું એમ નથી કેતો, ખાવા બની ગયું. તો શું બુડા મગજ ની દહીં કરે એમ કેતો હોય તો હેડો હવે. થઈ ગયું છે ને? હું તો લે પસાઈને સાફ કરું. અમે હારણો ભાઈ ગયો તો ના ના તે તો બરોબર ના મને ગોતવરે હાથમાં તો આવે તને ખબર પડે. અને આ શું તમારું ઓળશું? એ આ માવડું કતરત કરે એવું જોરદાર છે. પેલી વેજી એમ કઈ બોડી બનાય ને તમે તો હઠી હાડકા ના નાના હાથમાં આવી જાય ને તો હઠી થઈ એ નહીં રાખે. પેલી બોડી બનાય પછી નાના મારા આપણે રેડી. ઓહો તારી આ વાડ વગર નો વેલો શિખર ક્યાંથી આગળ ને આગળ હોય વસે ને વસે આવતું હશે. મારી માની છોકન શરૂઆત જ ઓનાથી કરું. હવે તારી વારી આવી હેડ વેલજી. શું થઈ મારો નાનો આવી જશું. નાના નાના મારો નહીં તું પણ નાના તારું અમે એવું શું બગાડ્યું? નાના મારો તો આવી ગયો. આઈ રે આઈ વેલજી અબ તારી બારી आई. મારી માની છોકન આજ તો ના છોડો. નાના રેવા દીધી હો ભયા, રેવા દીધી. હઠી હડકો નો વેલજી છે. તું પૂરો કરીશ મને એવું લાગે. નાના નાના તારા પૂરા પદ્દો હતા તો તારે વાપરવા જ લઈશ પણ મને ના મારીશ બાબા. આવડતા વેલજી તમને ખબર ના પડવી દો કે એકલા કમા ભેગો જોત તો સારું હતું. તો તને ગતું ના છોડું. તારો જાઓ અહીંયા આગળ ને આગળ. જાઓ અહીંયા આગળ ને આગળ. મારી માની છોકરી મારી માની છોકન आई रे आई. अब तुम्हारी बारी आई. एको एक ने नहीं छोड़ो. એટલે આ કમો પણ જેવા બગીચામાં લઈને આવ્યો છે. વળી આવા બગીચામાં ભરી નાયણા હોતા હશે. હે આ ખોટો આપણે રખડવા લઈને આવ્યો. પણ કાકા એ બધી તો વાત જા દો. હવે કંટાળી જ્યાં ગોતી ગોતી ના હોય તો થાક લાગી છે. બેહો કે થોડી કડાક. તને તો પાછું થાકે હટ લાગે છે બે હવે. પણ કાકા કંટાળો તો આવે ને આપડે મોટો બગીચામાં ગોતવા છે. આખું ફરી જાય છે, દેખાતા જ નથી. સારું હવે હું શું કઉ છું મારી વાત હોભળ. હા કાકા જો કદાચ આપણે બે નાયણો મળી જાય ને તો નાયણા તો બેટા હું એવો હેઠો એવો પકડીશ ને તારે પણ પાટું માથ પડી જવાનું છે. કાકા ગરદેન પાટું મારવા છે. જે હું હાટું વાળે તાર હો બધું હાટું વાળી નાખું. હા તો ઠીક પાછું. મારી માની છોકન તમે શું મારશો પણ હું તમને ઊનું લાય આલીશ. મારી માની છોકન એવા ટીપું ને તમે કોઈ દાડો હમણાં ભળો નહીં. તમને શી ખબર કે તમે ચેના હોમાં પડ્યા છો. અને હું શું કઉ છું હા કાકા પેલા તો આપણે બેન હેઠો મારવાનું રેડી અને પછી ઉલન બોલાવાના કમા ભાઈ ને આપણે ચતુર ભાઈ ને બધાને પછી બોલાવાનું. બસ ભજન બોલાવાના પેલા તો આપણે જ હેઠા મારવાના છે. હા રેડી. એટલે પણ છોડે છે ને પૂડા
ના કાકા મેં છે સોરી છે તમે એક તો કંટાળા છું વધારે કંટાળા લેવડા છો અરે ઈ રી મારો ઓળશો હોય તો કંટાળો આવવા માંડ્યો કો. એટલે કાકા પણ મેં સોરી નહીં તમે ડાયરેક્ટ કો તું ચમ છોડે છે એટલે પણ તે સોડી તાર તો હું તને કહું રહ્યો છું વાત કરે છે. એટલે કાકા માતાજી ની સોગન બસ હું અડ્યો હતો તો મને આ હોય ધોલ જેવું કોને સોડ્યું? ઈ મને શું ખબર મારો ઓળશો કો હવે છોકરો મારો મોનવા નહીં હાલે હવે ચો આવું મારે. એટલે કાકા મેં નહીં છોડી અલ્યા નોનકા હવે તું આ શેરી વાર તને જાતો કરું છું હવે ના અડધો ને આ બગીચામાં અલ્યા તારી આજુ એટલે પણ કાકા તમે ચમ ઉભા ઉભા આમ ઢોરાશો અલ્યા મને આમ અસુબાના ગતિકા આયા યાર. મારી માની છોકર હજી તો ગતિકા આયા છે. તમે ઓર રાખો તમારો તો ચો દાળો આલું મોડો. કાકા મેં તમને છોડી એનું હાટું ના વાળો રેડી તમે મને તારે છોડી પાછી અલ્યા હું તારાથી તો 3 ફૂટ શેટો ઉભો છું મેં ચોથી છોડી છે. એટલે કાકા તમે ખોટું મત બોલો રેડી અલ્યા હવે તું હેડદું હતી તો ખોટો તું માર ખાઈશ મારા હાથની. હે બાપા હા હારો ઓછો નોનકા તું બગડ્યો હો બરોબર ને? ના મુને યાડ્યો કાકા જો કોકે છોડી પાછળ દીએ ત્યાં અલ્યા ઓય હવે તો હું મારી સીધો ઉભો માની છું. છોકર હવે તમે હે હા કાકા આ નક્કી મને એમ છે કે નાયણો આયો લાગે બોલ. મને કાકા એવું જ લાગેલું છે એટલે નાયણા એ નાયણા અલ્યા આ તો હોય નથી આ શેકુણ મારું ઓળશું. અલા પણ કાકા જે હોય નાના કાકા કહી દો પાઉ ના મારે હવે બળેરું છે એટલે નાયણા એ નાયણા ભયા એટલે નાયણા ભયા ઓમ અમારી હોમે આવીને ચમા મને હેરાન કરે છે ફુડા. એટલે નાયણા એ બાપા રે. કાકા હવે તો ગઈ ત્યારે બળી માતાજી નોનકા ભાગ હેડો. નોનકા. જાઉં એટલે તો મારી માની છોકર હજી 2 જણા જ માર્યા છે. હજી સતુરો કમો અને નાયણાનો પણ વારો છે. મારી માની છોકર આઈ રે આઈ અબ તુમારી બારી આઈ. ખરેખર નાના તમે ગોતી ગોતી એવો કંટાળો છો કે વાત જવા છે ને હવે તો જડી ગયો જ ને તો હારો તો ચમકે હવે તો ટક્કર જલાવી નથી મારાથી. એટલે આ તો હીરો જ બોકડો છે કે જે બોકડે મેં નાણે ભેગું બેહીને ખાવા ખાધું તું. એટલે મને ખબર છે નાના કે તને આ બોકડા કોઈ તો ખાવા ભાવતું નથી એટલે આ બોકડે તું 101% ખાવા આવીશ ને આવીશ. એટલે આ જ બોકડે મારે તારે બેહી અને રાહ જોવી છે એટલે તું મને ખબર છે આવીશ જ. મારી માની છોકર કમા આ બોકડે નાયણા ખાવાની ટેવ છે કે નથી ટેવ ઈ મને નથી ખબર પણ કમા આ બોકડે તું ધરીને માર ખાઈશ એવી મને પાકી ખાતરી છે. હવે તારો વારો. આ કોઈ છોકરું કીધું છે કોણ છે આ કોણ છે એલા? હે કોણ છે એલા? કોણ છે મારે ખબર ના પડી. એ નાયણા! એ હોય 100% મને ખબર છે નાયણા તું જ છે આ થોડું તું અમે આવી જા. એ નાયણા હું તો તારા ભાઈબંધ તું મન તો છોડ. એ નાયણા તું ઉડી યાદ કર તું આપણી ભાઈબંધ યાદ કર કે આપણે બોકડે બેન ખાવા ખાધું તું ખાવા આપણે બે ખાવા બે અને મજા કર છે તું હમે આવી જા મને ખબર છે. નાયણા મારે કોઈ ભૂત તો નીકળજો નહીં હતી નાયણા મારે તો કમા આગળ આવું કરે નહીં નાના ખરેખર તું બદલી ગયો છે નાયણા તો. મારી માની છોકર હજી તો આ તો ખાધીશ ટેલર જ છે. મને હવે વિશ્વાસ છે કે નાયણો કોઈ નહીં થાય કમા ભાગ તું અહીંથી. મારી માની છોકર કમા જાવું એટલે જા એકો એકને નહીં છોડું. મારી માની છોકર આઈ રે આઈ અબ સબ તુમારી બારી આઈ. અલ્યા નાયણો છે દેખાતો નથી અને હું તો ગોતીને થાચો પણ તો જબર હડીએ સડાયા છે હો ભાઈ. પણ આ એકદમ જો મને જડી ગયો હોત ને તો એના પાસેથી હું ડાયમંડ લઈ લો અને પછી એને એવા હડીએ સડાવત ને એ બાપા આયો નાયણો આયો હો. એ નાયણા આ ડાયમંડ તારા પાસે છે ઈ મને ખબર છે તું આ ડાયમંડ મને હાલી દે કારણ કે તું મારા ઘરે ચોરી છે મને ખબર છે અને હું બધાને કહીશ કે આ ડાયમંડ નાયણા પાસે જ છે.
એ બાપા રે અને ફયા મને મત ફોડે એમ કરે આ ડાયમંડ થી તાર આલી દે અને ના હોય ને તો આપણે બી ભાગમાં રાખશે પોસ્તાડા તું રાખ ને પોસ્તાડા હું રાખી મારી માની જોગન તને ચા ખબર છે કે નાયણા કને છે કે આ ભમરા કાન છે? સતુરા તું તો આજ માર ખાઈને મરી જઈશ. મારી માની જોગન તું હવે જોઈ. તું તો એ નાયણા આયા આ ફયા મારી ભૂલ થઈ ગઈ માફ કરે પણ મને મારી મત ના હે ને હવે બાપા હું નથી રહેવું હો અને માર ખાવા માર તો ઘરે ને કઈ જાઉં છું કોઈ કેવું જ નહીં ક્યાં જાહેરો છે? મારી માની છોકન સતુર જાવું એટલે જા, પણ તને તો નહીં છોડું. આઈ રે આઈ, અબ તારી બારી આઈ. એકો એકને નહીં છોડું. મારો ઓછો ઓલો ભમરો મને એમ કે છે કે એલા વેલજી મેં ડાયમંડ તળાવમાં ખોયો પરો એટલે આ ભમરા તે ભૂલા ડાયમંડ નાયણા વેચી માર્યો છે ને નકા નાયણા પાસે તો આવે નાયણા ગાયબ છે રીત થાય ભૂલા 1.25 પૈસા હાતરું વાહ રે ભમરા વાહ હવે તારું તો પતે વાત પણ એકદમ નો જો આ નાયણો મને ડાયમંડ વગર હાથમાં આવી જાય ને તો નાયણા ખબર પડે કે વેલજી શું છે. આ વેલજી ને અઢી હાડકા છે એટલે આ વેલજી તો પાડો છે પાડો. વાયરો થયો મહાદેવે મને ઈશારો કર્યો નાયણો નક્કી અહીંયા આવ્યો ભાગવા છે મને હમણાં. ખરેખર એ પાણી તો એટલું ઠંડુ છે ને વાત જવા દો એમ થાય છે કે નાહી નાખું પણ ના નાવું તો નથી હાલ એનું પાણી છોટી નાખું અને પાણી પાઈ નાખું ઝાડખંડ પછી નાવું તો ઊંઘ હારી થોડીક આવે. ભોલે ભોલે બમ બમ ભોલે વાહ મહાદેવ વાહ ખાલી આટલું ટોપું વેલજીએ ભળાયું અને ફટાકનારા કોમ કરીએ નાશું. વાહ રે વાહ નાયણો દુઓ કન જો પાણી પાવે હરે નાયણા રો રો હાલ તો તાર જોડે હું નહીં આવું જેમ કે તારા બવડે જોઈ આ બગીચામાં તું બેસી બેસીને ખાવા ખાધું છે ને તે બવડે દબર હમા કર્યા હતે. હવે વેલજી તું એકદમ નો ભેમા ભાઈ ને સતુરભાઈ લઈ લાય અને પાછો નાયણાનો વારો કાઢો આપણે બધાય થઈ જેમ કે નાયણે આપણે બરોબર ના હેરાન કર્યા છે રે નાયણા ખડીક રે ખાલી હમણાં વળતા થા અમે. આ મારું જીવન હા